પહેલા જ પહેલો શબ્દ પીડ્યો છે. પ્રથમ પહેલામાં પહેલો મિથ્યાત પરિગ્રહનો ત્યાગ થવો જોઈએ. એ વિના કોઈ પણ પરિગ્રહનો ત્યાગ, અસ્થિરતાનો બાહ્યનો ત્યાગ નિમિત્તપણે પણ એને હોઈ શકે નહીં. મુદ્દાની રકમની વાત છે. ત્યાગની વાત છે, પણ શેનો ત્યાગ? અભ્યંતર ત્યાગની વાત છે ના. બાહ્ય ત્યાગની પછી લીધી 127, 24, 26 અભ્યંતર પરિગ્રહના ત્યાગની વાત છે. તત્વાર્થ અશુદ્ધાન માં જેને સહિત કર્યા છે એવો જે મિથ્યાત ભાવ ન્યાય સ્વરૂપ અનુભૂતિ, આત્માની અનુભૂતિ, એના વિરોધનો જે મિથ્યાત ભાવ એ જ પહેલો પરિગ્રહ છે. જાણો, પરિગ્રહ ત્યાગની વાત કરે છે ને. પરિગ્રહ છોડો, પરિગ્રહ છોડો. પરિગ્રહ કયો છોડવો? પહેલા કયો એમ છે શબ્દ પીડ્યો છે ને. જુઓ ને, પ્રથમમ પહેલા જ એમ છે ને. પ્રથમમ એવ એમ છે ને. પહેલા જ વજન જો આવ્યા. ક્યું દૂર હોતા હે? એટલી બધી વાર લાગે? 6 વાગેની ઉઠું કે 8 ને 5 થઈ ગઈ. अभी तक क्यों बार हुआ? नॉनवेज जाते हैं. बात आई पहलो परिग्रह किसका छोड़ना वो बात चलती है. लुगड़ा छोड़वा पहलो एम नहीं छूटिया. पहलो परिग्रह तत्वार अश्रद्धान. તત્વાર્થ અશ્રદ્ધાન. ખરેખર તો આત્માની જે અનુભૂતિ છે એ તત્વાર્થ શ્રદ્ધાન છે. એની અશ્રદ્ધા, એનાથી વિપરીત મિથ્યાત ભાવ. તો સમજાય છે કાંઈ? રાગ આદિનો વિકલ્પ જે છે એ હું એ 14મી ગાથામાં આવી ગયું છે ને. એમાં પોતામાં કર્મના નિમિત્તથી થયેલો ભાવ તેના રહિત હોવા છતાં સહિત માનવો તે મિથ્યાત ભાવ છે. એ આવી ગયું પેલા 14મી ગાથામાં. સંસારનું બીજ 14મી એ વાત ત્યાંય પણ વાંચનમાં કેમ કેટલી વાત બહાર ન્યાય ઘણે ઠેકાણ કહી હતી પંડિત હોય વચમાં. એવં અયમ કર્મ કૃત્ય ભાવે અસમાહિતોપી યુક્ત એવ પ્રતિભાતી બાલિશાનામ પ્રતિભા સફળો બીજ. તે સંસારનું બીજ મિથ્યાત્વ છે. એમ તત્વાર અશ્રદ્ધાન કોને કહેવું? આત્મા કર્મ, શરીર અને કર્મથી ઉત્પન્ન થયેલા પુણ્યપાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભ અશુભ એ ભાવથી રહિત છે, છતાં સહિત માનવો એ મિથ્યા સંસારનું બીજ છે. બરાબર. તો સમજાણું કાંઈ? હા, અધર્મની આ શરૂઆત, એનો અભાવ તે ધર્મની શરૂઆત. તત્વાર્થ શ્રદ્ધાંતિ ધર્મની શરૂઆત અને તત્વાર્થ અશ્રદ્ધાંતિ અધર્મની પરિગ્રહની પહેલી શરૂઆત. પહેલામાં પહેલો પરિગ્રહ એ છે કે જે વસ્તુમાં નથી એવો શુભ શુભ વિકલ્પ, શરીર, કર્મ અને સંયોગ, એનાથી આત્મતત્વ રહિત છે, છતાં સહિત માનવો એ તત્વાર્થ અશ્રદ્ધાન છે. એ તત્વાર્થ અશ્રદ્ધાન એ મિથ્યાત પરિગ્રહ પહેલામાં પહેલો પરિગ્રહ છે. तो समझानो खाएं, समझ में आते हैं? है उसमें क्या किया? આ તો મુદ્દાની ગાથા છે. પરિગ્રહના 2 પ્રકાર વર્ણવ્યા. એમાં પરિગ્રહના અપરિગ્રહ વ્રતની વ્યાખ્યા ચાલે છે. 5મા વ્રતની એમાં પરિગ્રહ 2 પ્રકારનો, અભ્યંતર ને બાહ્ય. અભ્યંતરના 14 પ્રકાર, બાહ્યના સચેત અચેત 2 પ્રકાર.
હવે બે માં વ્રતધારીએ પહેલો તો ત્યાગ કરવો પરિગ્રહનો. જેને વ્રત ધારણ કરવા છે એને પહેલા ક્યાં પરિગ્રહનો ત્યાગ કરવો? આ જાણી કહી શકાય નથી. એને તત્વની વિપરીત માન્યતા. ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ ચૈતન બિંબ. અરે કેવળ જ્ઞાન ની વાત અહીં ક્યાં નથી. કેવળ જ્ઞાન ની તો ક્યાંય રહી ગઈ. એને સંશય છે કે આમ છે તેમ છે ફળનો છે અજ્ઞાન છે અજ્ઞાન છે તેમ વિચાર છે બરાબર. સમજાણું કાંઈ? એ બીજી વાત છે કે એ તો પ્રત્યક્ષ એક પર્યાયના અંશોની વાત છે. પ્રત્યક્ષ અનુમાનથી પોતાનો જે ભાવ એમ હોય બધું મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન જાણે. લખી અપેક્ષાની વાત મતિ શુદ્ધ જ્ઞાન જાણે છે. ક્ષણે ક્ષણ પત્રોમાં આવે છે એક કાગળમાં આવના શ્લોકમાં પોતાની અનુભૂતિ થાય અને પોતાને ખબર ન પડે. અનુભૂતિ આત્મા ક્યારે પડે? અરે હા અનુભૂતિ ને ખાવે પડે ગોળી પછી. હાકર નો અવાજ આવતો હશે હાકર નો અવાજ અત્યારે ખ્યાલ આવે પછી હાકર આમ નજરે પડે તેદી હે આંધળો હાકર ખાય અને અવાજ આવે એ હાકર નજરે દેખે તેદી એને અવાજ આવે. નાખો આપ્યો છે ને હાથમાં આપ્યો છે રજપૂર્ણ ચિઠ્ઠી ચિઠ્ઠીમાં આપ્યો છે નાખો. આંધળો હાકર ખાય અને એક તો હાકર ખાય અવાજમાં કઈ ફેર નથી. દેશી સોંપવાનો ફેર છે. નીચે પૂર્ણ અસંગ આ અસંગ પ્રદેશ અને અસંગ એક પ્રદેશ અનંત ગુણો એની અનંતી પર્યાય એના અનંત વિભાગ પ્રતિછેદ એ નીચે ન જણાય. સમજાણું કાંઈ? કે છે પહેલામાં પહેલો વ્રતધારીએ વ્રત કરનાર હોય તો એને પહેલો તત્વાર્થની અશ્રદ્ધાન રૂપ મિથ્યાથી સહિત થયેલો ભાવ છે તે પહેલામાં પહેલો અભ્યંતર પરિગ્રહ છે. છે ને પહેલા તત્વાર્થના અશ્રદ્ધાનમાં જેને નિવૃત્ત કર્યા છે એવો મિથ્યાત ભાવ. આ તો મિથ્યાત ભાવની વાત છે. મિથ્યાત કર્મની વાત ક્યાં છે? મિથ્યા તો તાર હું થયું? મિથ્યા તો પણ કર્મ પણ મિથ્યા તો પણ તો નિયુક્ત સંયુક્ત ગયો છે. શ્રદ્ધાનમાં તત્વાર શ્રદ્ધાન છે એનાથી વિરુદ્ધ અશ્રદ્ધાન મિથ્યાત ભાવે સહિત કર્યો છે. તત્વારના અશ્રદ્ધાન સહિત કર્યો છે મિથ્યાત ભાવે. જાણો વસ્તુ દ્રવ્ય સ્વભાવ ભલે એને નવ તત્વ હાથ તત્વની શ્રદ્ધામાં મૂકે તો પણ આત્મા એ આશ્રવના વિકલ્પથી શરીર કર્મથી રહિત છે. એને સહિત માનવો. રહિત માન્યો એમાં એ પછી ઓલા આશ્રવાદી એમાં જીવમાં નથી એવું જ્ઞાન થતા એની શ્રદ્ધા પણ એમાં આવી જાય છે. જાણું કાંઈ? આ પરિગ્રહ છૂટ્યા વિના બીજો રાગ અસ્થિરતાનું નહીં છૂટે. નિમિત્ત છૂટ્યું એમ એને અસદભૂત લાગુ પડશે નહીં. એ મિથ્યાત પરિગ્રહ છૂટ્યા વિના અસ્થિરતાનો પરિગ્રહ છૂટે નહીં. અને બાહ્યનો પરિગ્રહ એને છોડ્યો એવું અસદભૂત વ્યવહારનું વચન પણ એને લાગુ પડતું નથી. જાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય.
જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો